બાળકોને હેલ્ધી ડાયટમાં ફ્રૂટ ખવડાવવું એટલે લગભગ બધાના માટે જ મોટામાં મોટી માથાકૂટ, પણ આજે આપણે એક એવું હેલ્ધી મિલ્કશેક બનાવીશું જે બાળકો ફ્રૂટ ન ખાતા હોય તો પણ પીશે અને સાથે સાથે આયર્ન, હિમોગ્લોબિન કે કોઈ પણ વિટામિનની ખામી હોય તેને પણ જો આપશો તો પણ ખૂબ જ અસર કરશે. જો બાળકો ડ્રેગન કે પછી બનાના ન ખાતા હોય તો આ હેલ્ધી મિલ્કશેક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને, અને બાળકોને તો ખાસ ભાવશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ ઉપર નવા હો, મારી વિડીયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા આવા નવા રેસીપીના નોટિફિકેશન મળતા રહે. અહીં મેં વજનમાં 500 ગ્રામ અને નંગમાં 2 નંગ જેટલા ડ્રેગન લીધા છે, જેમાં અંદાજે 4 ગ્લાસ જેટલું મિલ્કશેક બનશે. અને ડ્રેગન મેં અહીં લાલ જે આવે છે તે લીધા છે પિંક ઉપર. આમાં વ્હાઈટ ડ્રેગન પણ આવે છે, પણ આ ડ્રેગન મીઠાશમાં સારા હોય છે. આપણે શુગરલેસ બનાવવું છે, શુગર નાખ્યા વગર કે કોઈ પણ સાકર નાખ્યા વગર, એટલે આપણે આ ગળિયા જે આવે છે સ્વાદમાં થોડા, તે રેડ કલરના ડ્રેગન લીધા છે. તેને આવી રીતે ઉપરની છાલનો ભાગ કાઢી લઈશું અને રફલી મોટા મોટા ટુકડામાં આપણે કટ કરી લેવાના છે. ડ્રેગનમાં હિમોગ્લોબિન, આયર્ન, વિટામિન અને સાથે સાથે ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે. હાડકાને પણ મજબૂતી આપે છે. તો ડ્રેગન બાળકોને જો ન ખાતા હોય તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તેની સાથે મેં 3 નંગ જેટલા મીડિયમ સાઇઝના બનાના લીધા છે, તેને પણ આવી રીતે છાલનો ભાગ કાઢી મોટા મોટા રફલી ટુકડા મોટા કરી લઈશું. આ બંને વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડરના જ્યુસનું જે જાર આવે છે તેમાં ટ્રાન્સફર કરી લઈશું. અને અહીં મેં કાજુ અને બદામ 5 મિનિટ માટે પલાળીને રાખ્યા હતા પાણીમાં, તે પણ તેમાં એડ કરી દઈશું. ઓપ્શનલ છે, પણ નાખવાથી મિલ્કશેકનું સ્ટ્રક્ચર થોડું ઘાટું થશે અને બાળકો માટે પણ ફાયદાકારક છે. જો સવારમાં બાળકો નાસ્તામાં ન ખાતા હોય તો આ મિલ્કશેક તમે આપી શકો. 2 ચમચી જેટલી મેં અહીં દૂધની ફ્રેશ મલાઈ લીધી છે. તમે કન્ડેન્સ્ડ મિલ્ક કે પછી અમૂલ ક્રીમ પણ એડ કરી શકો. મેં ઘરની મલાઈ એડ કરી છે. અને હવે ગળપણ માટે મેં અહીં 1 મોટી ચમચી જેટલું મધ એડ કર્યું છે. આપણે સાકર કે ખાંડ એડ નથી કરી, એટલે સેજ મીઠાશ માટે આપણે અહીં 1 ચમચી જેટલું તાજું મધ એડ કર્યું છે. અને 1 વાટકા અંદાજે જોઈએ તો 200 ml 1 ગ્લાસ જેટલું આપણે તેમાં દૂધ એડ કરીશું. દૂધ તમે નોર્મલી ઘરમાં ગમે તે ફેટ વગરનું, ફેટવાળું ગમે તે લઈ શકો. હવે જારને બંધ કરીને મિક્સચરમાં આપણે પલ્સ મોડ ઉપર 3 થી 4 વાર ફેરવીને એકદમ ઘટ મિલ્કશેક થઈ જાય તેવું કરી લઈશું. ખોલીને તમે જુઓ તો એકદમ પિંક કલરનું અને મિલ્કશેક જેવું ઘાટું ડ્રેગન બનાના જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. સવારમાં કે પછી સાંજે નાસ્તામાં હળવું ખાવું હોય કે ભૂખ ન લાગી હોય ત્યારે આ મિલ્કશેક જરૂરથી ટ્રાય કરજો. જેને હિમોગ્લોબિન કે આયર્નની કમી હોય તેના માટે પણ ફાયદાકારક છે. ફાઇબર પણ ભરપૂર હોય છે. ગાર્નિશિંગ માટે ઉપરથી મેં પિસ્તાના ક્રશ એડ કર્યા છે. તમે ઘરે ડાયરેક્ટ પણ પી શકો. તો ચાલો આવી નવી રેસીપી સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.